નમસ્કાર. વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. તાજેતરમાં રોટરી ક્લબ ઓફ વિજાપુર ખાતે વર્ષ 2024-25નો પ્રમુખ અને મંત્રીપદનો શપથ ગ્રહણ સમારોહ યોજાઈ ગયો. આ સમારોહમાં નવીન પ્રમુખ તરીકે રોટરીયન સંજયભાઈ પટેલ અને મંત્રી તરીકે પ્રિતેશભાઈ પટેલ તથા રોટરેટ પ્રમુખ ડૉક્ટર ધર્મેન પટેલ અને રોટરેટ મંત્રી તરીકે શ્રેયસ પટેલને ઇન્સ્ટોલેશન ઓફિસર DGE નિગમભાઈ ચૌધરી અને AG શ્યામસુંદર સલુજાએ શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે વિજાપુરના ધારાસભ્ય શ્રી ડૉક્ટર CJ ચાવડા, પૂર્વ ધારાસભ્ય શ્રી રમણભાઈ પટેલ, APMC ચેરમેન શ્રી કાંતિભાઈ પટેલ, પૂર્વ ભાજપ પ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી રાજુભાઈ પટેલ, મહામંત્રી શ્રી યોગેશભાઈ, રોટરી ક્લબ ચેરમેન શ્રી શામજીભાઈ ગૌર, MD શ્રી પરેશભાઈ પટેલ, રોટરીયન રમેશભાઈ પટેલ, કનુભાઈ આચાર્ય, PB પટેલ તથા જેમની મુદત પૂરી થાય છે તે પ્રમુખ મંત્રી શ્રી કાનજીભાઈ પટેલ અને અજયભાઈ બારોટ સહિત રોટરી ક્લબના સભ્યો, આમંત્રિત મહેમાનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટરના સભ્યોએ શુભેચ્છા પાઠવી હતી અને છેલ્લે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો. અગાઉના અમારા પ્રમુખ અને મંત્રીએ જે 23-24માં વિકાસના કાર્યો રોટરી ક્લબ માટે કર્યા છે એમાંનો એક પણ કાર્યક્રમ અમે ઓછો થવા નહીં દઈએ અને અમારા RI પ્રેસિડેન્ટ, વર્લ્ડ RI પ્રેસિડેન્ટ જે પણ અમને સૂચના આપશે, જે પણ કંઈ કાર્ય કરવાનું કહેશે એ અમે આગળ ધપાવવાનો પ્રયત્ન કરીશું. અમારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર મોહન પરાસરજી એ પણ જે કંઈ સૂચના આપશે તે અમે કરવા પ્રયત્ન કરીશું. વધુમાં આપણે RI ડિસ્ટ્રિક્ટની ટીમ ધ મેજિક ઓફ રોટરીના નારા સાથે વર્ષ 2024-25માં વિજાપુર રોટરી ક્લબ ધૂમ મચાવશે એવી હું સૌને ખાતરી આપું છું. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત, જય રોટરી.